જય શ્રી કૃષ્ણ. અષાઢ વદ આઠમ આજથી જન્માષ્ટમીની વધાઈનો પ્રારંભ થાય છે. જેવી રીતે મહાપ્રભુજીની, ગુસાઈજીની એ બધાનું જે પ્રાકટ્ય ઉત્સવ અને દિવસ આવે તેની અમુક દિવસ પહેલાં વધાઈ બેસે છે, તે જ રીતે કૃષ્ણ પ્રભુની જે જન્માષ્ટમીની વધાઈ આજથી બેસે છે, એટલે કે એક માસ પહેલાંથી બેસે છે. જન્માષ્ટમીનો જે આગમનો શૃંગાર છે એ આજે થાય છે. જન્માષ્ટમી એટલે કે જે નંદ મહોત્સવની વધાઈ એક મહિના પહેલાંથી બેસે છે, તો એનું કારણ શું છે? તો એ આપણે જોઈએ તો કે આ ઉત્સવ છે એ મહોત્સવ હોવાથી યશોદાજી અને રોહિણીજી એ બંનેના ભાવથી 15 દિવસની એ રીતે ગણવામાં આવે છે. તે ઉપરાંત શ્રી મહાપ્રભુજી અને ગુસાઈજી એટલે કે જે શ્રી સ્વામિનીજી અને ચંદ્રાવલીજી એ બંનેની આડીથી 15 દિવસની વધાઈ બેસે છે. આમ આ જે વધાઈ છે એ જે યશોદાજી અને રોહિણીજીની એટલે કે એ વાત્સલ્ય ભાવથી અને જે સ્વામિનીજી અને ચંદ્રાવલીજી છે એમના મધુર ભાવથી એટલે કે વાત્સલ્ય ભાવ અને મધુર ભાવ એમ બંને ભાવથી એક માસ પહેલાં જન્માષ્ટમીની વધાઈનો પ્રારંભ થાય છે. અને એ ઉપરાંત આપણે જો જોઈએ તો 4 યુથાધિપતિ છે એના ભાવથી 4 વધાઈ બેસે છે. 4 યુથ છે એ તો આપણે બધા જાણીએ જ છીએ. તો એક માસમાં ચાંદની વધાય તો એ ભાવ કોનો આવે છે? શ્રી યમુનાજીના ભાવથી આવે છે, એ આજથી બેસે છે. બીજી વધાઈ બેસે છે એ નોબતની છે, એ ચંદ્રાવલીજીના ભાવથી છે અને એ 12 દિવસની છે. ત્રીજી જે વધાઈ બેસે છે એ માદલની, એ કોઈક જાતનું વાજિંત્ર કહેવાય છે, એ સ્વામિનીજીના ભાવથી આવે છે અને તે 8 દિવસવાળી છે. અને જે ચોથી છે એ ગીતો ગાવાવાળા ગોપીજનોની છે, એ કુમારિકાજીના ભાવથી છે અને એ 8 દિવસની છે. નોબતની વધાઈ એ પવિત્ર બારસથી તેમજ માદલ અને ગીતો ગાવાવાળા ગોપીજનોની વધાઈ રક્ષાબંધનના દિવસથી બેસે છે. અને આપણે શું ગાઈશું? હેરી હે હૈયા હો, આજ નંદરાય કે આનંદ ભયો. અને ગ્વાલ નાચે ગોપી નાચે, પ્રેમ મગન કછું કહત ન પાવે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.